ઉપર ગયો તો ઈ જ સ્પીડથી પાછો ફરશે, એમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ. તમે સમજી ચૂક્યા છો. અને અગેન એવોથી ફરીથી પાછો એથી આમ કે પાછો જશે અને પાછો જે જશે h2 હાઈટ સુધી જશે અને ત્યારે એની પાછા જવાની વેલોસિટી v2 કીધું. તો અગેન સેમ પ્રોસેસ હું અહીંયા કરીશ. કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન એટલે અથડામણ બાદનો હોય એટલે કે v સેપરેશન જે v2 છે અને અથડામણ પહેલા જે છે v1 વેલોસિટી આવ્યું. તો v2 is equal to ev1, but v1 is equal to ev છે. સો v1 ની જગ્યાએ ev મૂકશો તો e સ્ક્વેર v થઈ જશે. અને અગેન h2 તમારે જે ફાઇન્ડ કરવાની હાઈટ કીધી છે કે બે વખત અથડાઈને પાછો બોલ પ્રાપ્ત કરેલી ઊંચાઈ આપણે h2 ફાઇન્ડ કરવી છે. સો h2 is equal to હું અહીંયા લખીશ v2 સ્ક્વેર upon 2g and v2 સ્ક્વેર તમે અહીંથી ચેક કરવા જાવ તો v2 સ્ક્વેર એટલે e raised to 4 થશે. e સ્ક્વેર ની સ્ક્વેર e raised to 4 અને v સ્ક્વેર જે છે એ હવે 2gh થઈ જશે upon 2g કટ થઈ ગયું. સો e raised to 4 into h. D, that is your correct answer. અહીંયા મેં તમારી સિમ્પ્લિસિટી માટે આવી રીતનું મોશન ડ્રો કર્યું છે. એક્ચ્યુઅલી એ એક સેમ વર્ટિકલ હાઈટ પર જ હોય, એક સેમ વર્ટિકલ લાઈન પર જ હોય. આવી રીતના કંઈ આગળ પાછળ આમ ન જતું. આપણે ખાલી તમારી સિમ્પ્લિસિટી તમને સમજાય એટલા માટે મેં આ રીતની ફિગર ડ્રો કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the intensity of a sound of intensity level 60 dB? 60 dB ધ્વનિ તીવ્રતા લેવલ માટે તમને લાઉડનેસ લેવલ બેઝિકલી આપ્યું છે. ધ્વનિની તીવ્રતા શું થશે? તો હવે આપણે અહીંથી ચેક કરવા જઈએ તો તમે આ ઇક્વેશન થી અવેર છો. એના લાઉડનેસ નો ઇક્વેશન બીટા ઓફ L whatever 10 log 10 base I upon I0. તમને I0 જે રેફરન્સ ઇન્ટેન્સિટી ન આપી હોય ત્યારે તમારે 10⁻⁻12 લઈ લેવાની. આ એટલા માટે જ સ્પેશિયલ મૂક્યો છે તમને આઈડિયા આવે કે આપણે અહીંયા લઈ લેવાની હોય છે 10⁻12. આ ઇન્ટેન્સિટી છે, રેફરન્સ ઇન્ટેન્સિટી યાદ રાખજો. આ તમને 60 dB આપી છે is equal to 10 log I upon I0. I0 ની જગ્યાએ તો 10⁻12 લખી શકું. હવે તમે આ અહીંથી 6% આગળ કેલ્ક્યુલેશન કરશો એટલે I મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, the frequencies of tuning forks A and B are respectively 3% more and 2% less than the frequency of fork C. When A and B are simultaneously excited 5 beats per second are produced. The frequency of fork A is ગુજરાતી મીડિયમ માટે સ્વર કાંટા A અને B ની આવૃત્તિ સ્વર કાંટા C ની સાપેક્ષે 3% વધુ અને 2% ઓછી છે. જો A અને B માંથી 1 સેકન્ડમાં 5 સ્પંદ ઉદ્ભવે તો A ની આવૃત્તિ કેટલી? તો સિમ્પલ છે છોકરાઓ. If A is equal to સ્વર કાંટા the frequency of tuning forks A and B are respectively 3% more and 2% less than the frequency of fork C. C જે fork છે એની ફ્રીક્વન્સી આપણે f યુઝ કરીએ છીએ. તો f A is equal to આપણે શું કરીએ છીએ તો કે f plus 3% of s f. કારણ કે એને કીધેલું છે A અને B ની આવૃત્તિ C ની સ્વર કાંટાની આવૃત્તિ ની સાપેક્ષે 3% વધુ અને 2% ઓછી છે. f A C ની છે એની કરતા 3% A ની વધારે છે. C ની f છે તો A ની f plus 3% f 3% of f. હવે તમે ચેક કરવા જશો તો 1.03 f આવશે. એવી જ રીતના fb is equal to f minus 2% of f. So that's why 0.02 સબટ્રેક્ટ કરશો તો 0.98 f આવશે. હવે તમને બીટ ફ્રીક્વન્સી આપી છે fb is equal to fa minus fb. બીટ ફ્રીક્વન્સી which is તમને given છે 5. So that means fa અને fb ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરું તો 1.03 f minus 0.98 f is equal to 5. તો અહીંથી f ને તમે કોમન લ્યો તો આ થશે 0.05 is equal to 5. So that's why f is equal to થશે 100 Hz. આ f જે છે એ c ની ફ્રીક્વન્સી છે તો c ની ફ્રીક્વન્સી 100 Hz છે તો a ની ફ્રીક્વન્સી જે છે એ 1.03 f છે તો 103 Hz. C, that is your correct answer. Next question, the circuit shown in figure consists of 4 capacitors C1, C2, C3 and C4. Each of capacitance 4 microfarad and a battery of EMF 5 volt. Find the potential difference between A and B. A અને B વચ્ચેનો કીધું છે. આકૃતિમાં દર્શાવેલ સર્કિટનો સર્કિટ 4 માઇક્રોફેરાડ ના 4 કેપેસિટરો C1, C2, C3 અને C4 ધરાવે છે તથા 5 વોલ્ટ EMF ની એક બેટરી પણ ધરાવે છે.
A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે પહેલા ઇક્વિવેલન્ટ C ફાઇન્ડ કરીએ, પછી હું તમને સમજાવું છું. અહીંયા પહેલા તમે ચેક કરવા જાવ તો C2 અને C3 અને C4 છે એ સિરીઝમાં થશે. અહીંયા ખાલી આપણે આટલું જ લઈએ છીએ. આને આપણે આમ નામ રાખીએ છીએ C1, આ આમ નામ રહેશે. આ C2 ને હું આમ નામ રાખું છું. C3 અને C4 બે 4 ના છે, તો એ C/2 બેને લઈએ એ 2 માઇક્રોફેરાડે થઈ જશે, અને આ બેનું જે ઇક્વિવેલન્ટ આવવાનું છે એ 2 માઇક્રોફેરાડે આવવાનું છે, અને 2 અને આ 4 જે છે એ પાછા પેરેલલમાં આવવાના છે, એટલે 6 માઇક્રોફેરાડે થઈ જવાનું છે, અને આ તો 4 માઇક્રોફેરાડે છે, એટલે આને C2 નો કહું C ડબલ ડેશ, તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. સો C1 ના મેં C1 લખ્યા છે, આ બેને સિરીઝમાં લીધા એટલે C/2, so 4/2 2 plus 4 6 થઈ ગયું. તો 6 માઇક્રોફેરાડ અને 4 માઇક્રોફેરાડ સિરીઝમાં આવ્યા છે, તો એ અગેન 6 × 4 that means 24, ને 24 ડિવાઇડ બાય તમે 10 કરશો એટલે તમને 2.4 એનો મળશે, અને એને એકોર્ડિંગ તમને અહીંયા E = 5 વોલ્ટ આપ્યું છે. બટ એની હવે તમે સમજો કે E = 5 વોલ્ટ તમને એક્ઝેક્ટલી બેટરીનો પોટેન્શિયલ આપ્યા છે. તો હવે આપણે એવું વિચારી શકીએ કે ન વિચારી શકીએ 6 માઇક્રોફેરાડે કોની જગ્યાએ, તો કે આપણે આમ વિચારીએ જો કે C2 હતું એ 4 માઇક્રોફેરાડે હતું, અને આ બે વચ્ચેનો આપણે વિચાર કરવા જઈએ તો અહીંયા કેટલું હતું, તો કે 2 અને 2 જે છે 4 અને 4 સિરીઝમાં હતું, અને 4 અને 4 જે છે એ સિરીઝમાં હતું, ધેટ્સ વાય આપણે અહીંયા કહી શકીએ આ 2 માઇક્રોફેરાડે થતું બીકોઝ ઓફ C/2. તો હવે આ જે છે આપણે બેને પેરેલલમાં લીધું, તો હવે આ બે વચ્ચે કેટલા પોટેન્શિયલ ડ્રોપ હતો, તો કે 5 વોલ્ટ નો છે, અહીંયા 5 વોલ્ટ નો છે. તો હવે આપણે અહીંયા ચેક કરવા જઈએ આ બે વચ્ચે કેટલાનો થાય, ને પછી એને એકોર્ડિંગ આપણે આ બે એટલે A અને B વચ્ચે, પાછો આને A અને B નથી કહેતા, A અને B વચ્ચે તો ખાલી એક જ કેપેસિટર છે જે છે C4. એટલા માટે આ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. તો હવે અહીંયા આપણે 6 જે છે મેં આવી રીતના પેરેલલ લખ્યું હતું, એટલે અગેન હું તમને આની જે કન્ફિગ્યુરેશન છે આપણે જે હતી એના ઉપર આવી જઈએ કે C' = 6 માઇક્રોફેરાડ. તો હવે 6 અને 4 જે છે એ બંને અગેન સિરીઝમાં છે, તો અહીંયા C equivalent = 6 × 4 upon 6 + 4 એટલે 24 / 10, so 2.4 માઇક્રોફેરાડ માઇક્રોવોટ છે. યસ, so Q = CV. હવે તમે એક વસ્તુનો વિચાર કરો છોકરા, આને તમે કહી શકો તમે આ હું કામ ફાઇન્ડ કર્યું, ખરેખર જરૂરી નથી, બટ હા હવે અહીંથી કોન્સેપ્ટ પકડવાની જરૂર છે કે C1 અને આને આપણે C ડબલ ડેશ કહેતા, તો C1 અને C ડબલ ડેશ બે સિરીઝમાં છે, એટલે સિરીઝમાં ચાર્જ સેમ હોવાનો. હવે હું કહી શકીએ કે Q1 = Q ડબલ ડેશ. Q1 = C એટલે 4 માઇક્રોફેરાડ, માઇક્રો લખતો નથી, સામાસામી અંશ કેન્સલ થઈ જવાનું છે, એન્ડ Q1 = CV. આની માટે હું V1 એઝ્યુમ કરું. સપોઝ C1 ના બે ટર્મિનલ વચ્ચેના પોટેન્શિયલ V1, અને આની માટે હું લખી નાખું 6 અને V ને V ડબલ ડેશ, એટલે અહીંયા V1 કીધું, અહીંયા મેં V ડબલ ડેશ કીધું. So V1 = તમારી પાસે આવશે 3/2 V ડબલ ડેશ. હવે એક વસ્તુ તો છોકરાઓ શ્યોર છે કે V1 + V ડબલ ડેશ = 5 વોલ્ટ હોવાનું. આના બે વચ્ચેનો પોટેન્શિયલ એડિશન તો 5 જ થવાનું. So that's why હવે હું V1 ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરું V1 ની, so 3/2 V ડબલ ડેશ + V ડબલ ડેશ = 5 વોલ્ટ. So that's why આપણે લખી શકીએ અહીંયા 3 + 2 5 V ડબલ ડેશ upon 2 = 5 વોલ્ટ, 5 કેન્સલ, so V ડબલ ડેશ = 2 વોલ્ટ. એટલે આ બે વચ્ચે કેટલો પોટેન્શિયલ હશે, 2 વોલ્ટ. ઈ બે એટલે આટલા પોર્શન વચ્ચે રહ્યો, આ બે વચ્ચે 2 વોલ્ટ છે, તો આ બે વચ્ચે 2 વોલ્ટ છે, એટલે અહીંયા સપોઝ આપણે લઈએ અહીંયા 2 વોલ્ટ હશે, તો અહીંયા 0 વોલ્ટ હશે, હાઈ પોટેન્શિયલ માટેની વાત કરીએ છીએ. સો ધેટ્સ વાય આ બે વચ્ચે જે છે 2 વોલ્ટ હોય, તો આ બંને વચ્ચે 2 વોલ્ટ જ હોય. હવે C3 અને C4 બંને 4 ના છે, તો બંનેના કેપેસિટન્સ સેમ છે, so that means બંને સિરીઝમાં છે, એટલે બંને પર ચાર્જિસ સેમ હશે, તો બંનેમાં પોટેન્શિયલી સેમ હશે, તો ટોટલ 2 વોલ્ટ છે એ બંનેમાં ડિવાઇડ થઈ જશે 1 1. so that means 1 volt, that is your correct answer. The potential difference between A and B, આ બે વચ્ચે 2 વોલ્ટ આવ્યા, તો આ બે વચ્ચે 2 વોલ્ટ જ હોય, તો વચ્ચે કેપેસિટર છે, અને C3 અને C4 સેમ કેપેસિટન્સ ના છે, so that's why સેમ પોટેન્શિયલ ડ્રોપ મળે 1 and 1, and that's why total 2 વોલ્ટ નો પોટેન્શિયલ ડ્રોપ મળે તમને. તો correct answer is next question. Two charges each equal to -4 microfarad are held at a distance
apart. A charge capital Q is placed exactly midway between them. Find the magnitude and sign of small q so that the system of three charges is in equilibrium. ત્રણેય ચાર્જ મૂકે છે સમજો સિસ્ટમ ઓફ થ્રી ચાર્जेस કહે છે કોઈ પર્ટિક્યુલર ચાર્જની વાત નથી કરતા. -4 માઇક્રોકુલમના સમાન બે સમાન વિદ્યુત ભારોને એકબીજાથી ચોક્કસ અંતરે રાખવામાં આવ્યું છે. અહીંયા -4 માઇક્રોકુલમનો એક ચાર્જ છે અને અહીંયા પર -4 માઇક્રોકુલમનો એક ચાર્જ છે અને બંને ચોક્કસ અંતરે રાખવામાં આવ્યા છે. એક કેપિટલ Q વિદ્યુત ભારને આ બંને 4 માઇક્રોકુલમના વિદ્યુત ભારની બરાબર વચ્ચે મૂકવામાં આવે છે. અહીંયા એક્ઝેક્ટ મૂકી દઉં છું. આ ડિસ્ટન્સ સપોઝ આપણે x લઈ લઈએ વચ્ચે કેપિટલ Q ને મૂક્યું તો ત્રણ વિદ્યુત ભારોથી બનેલું તંત્ર સંતુલનમાં રહે તે માટે કે મૂલ્ય Q નું મૂલ્યને સંબંધ આમ નામ ડબલ આનો આન્સર આપી દેવાય +1 માઇક્રોકુલમ આવે. કારણ કે ત્રણેય સમાન મૂલ્ય ન હોય કે ત્રણેય સજાતીય હોય એક જ રેખા પર ક્યારેય ત્રણેય સંતુલનમાં ન રહી શકે. એક તો એટલીસ્ટ વિજાતીયોને જુદા મૂલ્યનો હોવો જોઈએ. હું ત્રણેય વિદ્યુત ભારોના સંતુલનની વાત કરું છું, હું કોઈ એક વિદ્યુત ભારના સંતુલનની વાત નથી કરતો. સો ધેટ્સ વાય આ અલગ જ હોય. અમે ચાઈ કરીને ત્રણેય આન્સર માઈનસ આપ્યા અને એક જ પ્લસ આપ્યો છે. તમે ડાયરેક્ટલી ડિસાઈડ કરી શકો છો, તમે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હો તો કે ત્રણ વિદ્યુત ભારોને એક જ રેખા ઉપર તમે સજાતીય અને સમાન મૂલ્યના હોય તો ક્યારેય એ સંતુલનમાં ન રહી શકે. અહીંયા સંતુલનમાં છે, ધેટ્સ વાય આ બે તો સજાતીય છે તો આ વિજાતીય જ હોવો જોઈએ, બાકીના બે ઋણ છે કે ધન જ હોવો જોઈએ. આ એની આપણે પ્રૂફ પણ કરીએ. આ એ કહી દઈએ છે, આ બી કહી દઈએ છે, આવો કહી દઈએ છે. એને એમ કીધું છે ત્રણ વિદ્યુત ભારોથી બનેલું તંત્ર. તો આપણે આનો સંતુલનનો વિચાર કરવા જઈએ તો આ જે કેપિટલ Q જે છે એના ઉપર એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે તો F on A due to O અને B જે છે એની પર રિપલ્સિવ ફોર્સ લગાડશે તો F force on A due to B. બેના મેગ્નીટ્યુડ સેમ હોવાના અને ડિરેક્શન ઓપોઝિટ હોવાની કારણ તો જ નેટ 0 થાય ને સંતુલનમાં રહે. તો F એવો તમારે ફાઇન્ડ કરવો હોય તો તમે લખી શકો કે હવે કાંઈ માઈનસ લેવાની જરૂર નથી. શું કામ? એ હું ઘણી બધી વખત કહી ચૂક્યો છું. Q1 Q2 upon R2 so x/2 whole square and FAB is equal to K અને આ 4 નો હતો તો 16 into 10 raised to minus 6 10 raised to minus 6 to 10 raised to minus 12 અને upon તમે ખાલી કહી શકો છો x2 so k કટ થઈ ગયા x2 કટ થઈ ગયું so આ 2 square 4 તો એ 16 into 10 raised to minus 6 કોલમ અને અહીંયા 16 into 10 raised to minus 12 કોલમ 16 એ કટ થઈ ગયું so q is equal to 1 microcoulomb. That is the correct answer. A capacitor of capacitance C is connected to a 6-volt battery through a resistance of 5 ohm. The potential difference between the plate rises from 0 to 3 volt in 6.9 microsecond. The value of C is take Ln2 is equal to 0.69. Again capacitor na charging discharging ની વાત થઈ રહી છે. C capacitance વાળા કેપેસિટર ને 5 ohm રેઝિસ્ટન્સ તો આપણે એક C કેપેસિટન્સ વાળો એક કેપેસિટર લઈ લઈએ. આ 5 ohm નો રેઝિસ્ટન્સ લઈ લઈએ અને એક 6 વોલ્ટ ની બેટરી લઈ લઈએ. 6 વોલ્ટ ની બેટરી છે સાથે જોડવામાં આવે છે. પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6.9 માઇક્રોસેકન્ડમાં 0 થી વધીને 3 થાય છે. મેક્સિમમ કેપેસિટન્સ પરનો પોટેન્શિયલ કેટલો થવાનો તો કે આના જેટલો થઈ શકે. મેક્સિમમ થશે નહીં થશે નથી સમજાય. મેક્સિમમ 6 વોલ્ટ જેટલો થઈ શકે અને એમાંથી 0 થી 3 6.9 માઇક્રોસેકન્ડમાં થાય છે. તો c ની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો તમને ઇક્વેશન યાદ હશે q q01 e raised to minus small t upon rc. હવે q cv તો v તમે લખી શકો q by c ની આખી વેલ્યુ મૂકો તો q0 upon c એટલે આપણે v0 કહી દઈએ જે 6 વોલ્ટ છે અને અહીંયા 1 e raised to minus small t upon rc. મેં તમને ડ્યુરિંગ લેક્ચર આવું કીધું હતું કે q પરથી v છે, v પામતી ઉર્જા છે, બધા જ ઇક્વેશનો બની શકે. સો v તમે અહીંયા એને તમને 3 વોલ્ટ થાય છે અને મેક્સિમમ 6 વોલ્ટ થઈ શકતો હતો તો v ની જગ્યાએ અહીંયા 3 લખું, v0 ની જગ્યાએ 6 લખ્યું. 1 small e raised to minus t તમને 6.9 માઇક્રો એટલે 10 raised to minus 6 આપ્યો છે. r5 છે અને c ના c છે તો અહીંયા ડિનોમિનેટર તો 3/6 is equal to તમે અહીંયા 1/2 લખી શકો. 1 e raised to minus 6.9 into 10 raised to minus 6 upon 5c. તો આ પ્લસ 1/2 આ સાઈડ જાય તો માઈનસ 1/2 તો e raised to minus 6.9 into 10 raised to minus 6 upon 5c is equal to 1/2 આવશે. એટલે તમે આને હજી વ્યવસ્થિત રીતે લખો તો તમે આમ લખી શકો અને છેદમાં લઈ જાવ તો પ્લસ થઈ જશે.
સો ધેટ્સ વાય તમે આવી રીતના લખી શકો e રેઝ ટુ 6.9 into 10 રેઝ ટુ -6 upon 5c is equal to 2. હવે અહીંથી તમને હાથે આપું છું e રેઝ ટુ x is equal to y હોય તો x is equal to ln y અને y ની જગ્યાએ 2 એટલે ln 2 તમને given છે તમે ફાઇનલ આન્સર સુધી પહોંચી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન, a cylinder of fixed capacity of 44.8 liters contains 2 moles of helium gas at standard temperature pressure. What is the amount of heat needed to rise the temperature of a gas, the cylinder, by 20 degrees Celsius? 44.8 લિટર ની ક્ષમતા ધરાવતા નળાકાર પાત્રમાં STP એ 2 મોલ હિલિયમ વાયુ ભરેલો છે. પાત્રમાં વાયુનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે કેટલી ઉષ્માની જરૂર પડે? તો અહીંયા તમારે Q ફાઇન્ડ કરવાનો છે ને NCV ડેલ્ટા T બીકોઝ ઓફ તમને આટલી લિટર એનું ગિવન છે વોલ્યુમ, એટલે અહીંયા CV તમે 3r/2 મૂકશો બટ કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે થાય છે Q NCV ડેલ્ટા T. સિમ્પલ ઇક્વેશન એપ્લાય કરો, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો એટલે આન્સર મળી જશે. નેક્સ્ટ question, on giving equal amount of heat at constant volume to 1 mole of monoatomic and a diatomic gas, the rise in temperature is mole 4. એક પરમાણુ કદે એક મોલ દ્વિપરમાણુ વાયુઓને અચળ કદે સમાન ઉષ્મા આપવામાં આવે તો કોના તાપમાનમાં વધારો ડેલ્ટા ટી વધુ હશે? અચળ કદે ઉષ્મા આપવાની એટલે Q NCV ડેલ્ટા ટી. હવે તમને ડેલ્ટા ટી પૂછ્યું તો એની ડેલ્ટા ટી ને સબ્જેક્ટ કરું તો Q NCV થાય. તમારે ઉષ્મા કેવી આપવાની છે? સમાન ઉષ્મા. અને જો giving equal amount of heat એટલે Q તો સમાન થઈ ગયો, મોલ બંનેના 1 મોલ છે એટલે સમાન. સો ડેલ્ટા ટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ C. હવે તમે ચેક કરવા જાઓ તો ડાયટોમિક માટે 5r/2 હોય ને મોનોએટોમિક માટે 3r/2 હોય તો CV of diatomic is greater than CV monoatomic. તો સિમ્પલ છે, delta T of diatomic is less than delta T of monoatomic. તો delta T monoatomic એક પરમાણુ માટે વધુ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, if the internal energy of n1 moles of helium at temperature 10 T is equal to the internal energy of n2 mole of hydrogen at temperature 60, the ratio of n1 upon n2 is 10 T તાપમાને n1 મોલ હિલિયમની આંતરિક ઉર્જા અને 60 તાપમાને n2 મોલ હાઇડ્રોજનની આંતરિક ઉર્જા સમાન છે. તો એનો મતલબ આંતરિક ઉર્જા બેની સમાન કીધી છે ભલા માણસો, બીજું હું વિચારવાનું? ડેલ્ટા ઇન્ટરનલ ઓફ 1 delta E internal of 1 is equal to delta E internal of 2. તો સિમ્પલ તમને ડેલ્ટા ઇન્ટરનલ નું ઇક્વેશન થી અવેર છો n1 CV delta T is equal to n2 આપણે લખી શકીએ છીએ CV into આપણે લખી નાખીએ છીએ delta T. હવે તમને n1 અને n2 ઓલરેડી given છે બટ તમને એક ટેમ્પરેચર આપેલું છે તો આની જગ્યાએ આપણે ઈ પણ અહીંયા ઇક્વેશન એક આવું પણ ઇક્વેશન એપ્લાય કરી શકીએ જે તમે ભણી ગયા છો f/2 nr delta T આવું પણ આપણે ઇક્વેશન ઓર f/2 kBT આ પણ એપ્લાય કરી શકીએ. અહીંયા n1 કીધું. હવે આપણે અહીંયા ચેક કરવા જઈએ તો તમને અહીંયા શું આપ્યું છે ને તો કે પહેલા 10 T ટેમ્પરેચર એટલે ટેમ્પરેચર તમે delta T લખી નાખો. અહીંયા હું લખી નાખું છું f1 n1 અહીંયા f2/2 n2 r delta T1 અને અહીંયા આપણે લખી નાખીએ delta T2 r કટ થઈ જશે. f1 જે છે એ તમને હિલિયમ માટે આપ્યું છે, હિલિયમ મોનોએટોમિક એટલે f1 3/2 n1 એની માટે તમને ટેમ્પરેચર 10 T કીધેલું છે અને f2 તરીકે લીધું છે હાઇડ્રોજન ડાયટોમિક છે તો 5/2 n2 તમારે એનો પણ n2 ફાઇન્ડ કરવાનો છે. આ છે 6 T. ઓકે સો T ની કટ થઈ ગઈ, 2 કટ થઈ ગઈ, 6 35 થાય અને 10 23 સો n1 upon n2 is equal to 1. Next question, the pressure is P, volume V and temperature capital T of a gas in the jar A and the other gas in the jar B is at pressure 2P, volume of V/4 and temperature 2T, then the ratio of the number of molecules in jar A and B will be. પાત્ર A માં રહેલા એક વાયુનું દબાણ P કર V અને તાપમાન T છે અને પાત્ર B માં રહેલા બીજા એક વાયુનું દબાણ 2P V/4. ઓકે so that means ideal gas law PV is equal to small n ની જગ્યાએ હું n upon na into RT લખી શકું.
m upon m 0 લખી શકો અને n upon n લખી શકો. તો આની માટે આપણે ચેક કરવા જઈએ તો n a pv આ n એના પાછા કટ નો કરી નાખતા નંબર ઓફ મોલ્સ ઇન a જાર છે અને એવો ગ્રેડ ઓફ નંબર છે upon rt. હવે nb માટે તમે લખો p તમને કેટલું કીધું છે p કીધું છે 2p v કીધું છે v/4 n તો n જ રહેવાના છે r ના r 3 જગ્યાએ 2t તો n upon n ડિફાઇન કરવાનું કીધું છે આનો રેશિયો ચાલો pvna હાફરિંગ rt હાફરિંગ 2 કટ થઈ ગયા છે. તો હવે 2 જે છે કટ થઈ જશે તો અહીંયા શું આવશે n a upon nb એટલે ધેટ મીન્સ અહીંયા તમને a અને b માં અણુઓની સંખ્યાનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનું કીધું છે. આ 2 અહીંયા આવવાના છે એટલે 2p થશે પછી અહીંયા આ તમને 2t ટેમ્પરેચર 2t ઓકે એટલે ધેટ મીન્સ તમે તમારા અહીંયા જે ગિવન આન્સર છે એના સુધી પહોંચી શકશો. તમે a અને b માં અણુઓની સંખ્યાનો શું પૂછ્યું છે ગુણોત્તર. મેં પહેલા na માટે જે આપ્યું હતું pv n અને rt રાખ્યું. ટેમ્પરેચર જે છે એ મેં p ની જગ્યાએ 2p કર્યું. પછી pv nrt v ની જગ્યાએ તમે જોયું છે કે v/4 થાય છે અને ટેમ્પરેચર છે 2t થાય છે. સો ધેટ્સ વાય અહીંયા 4 મલ્ટીપ્લાય ટુ 8 અને ઉપર વ્યૂ જશે એટલે 4/1 સો 4:1 ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. આજે બેઝિકલી તમારી સાથે મેં પણ એક એક્ઝામ આપી છે વિધાઉટ એસી આજે શૂટિંગ કર્યું છે એટલે મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને હવે આપણું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે. થેન્ક યુ.